એક નાનકડી કથા છે. અર્જુન અને દુર્યોધન ઉભા હતા. એને બેયને લઈ કૃષ્ણ એક ગામ પાસે આવે છે. અર્જુનને કહે કે જાઓ આલ્યો, હું તમને એક નિયમ આપું છું. અર્જુન કહે કે શું મહારાજ? આખા ગામમાંથી તમારે લખીને લઈ આવવાનું છે ખરાબ માણસો કેટલા છે, મોકલ્યા. અર્જુન ગામમાં ગયા, બધાને મળ્યા, બધાની સાથે વાત કરી. એને કહ્યું કે નક્કી કરીને લઈ આવજો કે આ ગામમાં ખરાબ માણસો કેટલા છે. અર્જુન આવ્યા, કહે કે ભાઈ કાગળ તમારી પાસે રાખો. પછી દુર્યોધનને મોકલા કે હવે તમે જાઓ અને તમે નક્કી કરી આવો કે આ ગામમાં સારા માણસો કેટલા છે. બે ગયા, બે જણા જોઈને કમ્પ્લીટ અહીંયા આવી ગયા. એટલે બે કીધું કે સૌનો કાગળ ખોલો, નામ. એટલે દુર્યોધને એમ કીધું કે મહારાજ આ ગામમાં એક પણ સારો માણસ નથી, એક પણ સારો માણસ નથી, બધા ખરાબ છે. અને પછી અર્જુનને પૂછ્યું તો અર્જુને કહ્યું કે મહારાજ, ભગવાને કહ્યું કે તો તમારે તો સારું, એકાદ બે જડ્યા કે શું? ત્યારે અર્જુને કીધું કે મહારાજ ખબર નહીં, પણ આ ગામમાં કોઈ ખરાબ માણસ નથી, બધા સારા છે. હવે એ સારા હતા કે ખરાબ હતા એનો મતલબ જ નથી. ગામમાં તો સારા હશે ને ખરાબ હશે, પણ અર્જુનની દ્રષ્ટિએ બધા જ સારા હતા અને દુર્યોધનની દ્રષ્ટિએ બધા જ ખરાબ હતા. હવે એ માણસ જેવા હતા એવા, એમાં ગુણ પણ હતા, દોષ પણ હતા, પણ એ માણસનો મતલબ નથી, મતલબ તમારી દ્રષ્ટિનો છે. તમે જેવા છો ને એવા જ તમને બધાય દેખાશે. આ શીખવાનું છે. એટલે પહેલો સુધારવાનો પ્રયત્ન આપણી જાતને કરવાનો છે. બીજાને સુધારવાના આપણે છે જ નહીં. ઘણા બીજાને સુધારવામાંથી જ નવરા નથી થતા, બીજાને નથી સુધારવા. દરેક વ્યક્તિ એવું નક્કી કરે કે મારે મારી જાતને સુધારવી છે, તો આખી દુનિયા સુધરી જાય કે નહીં? દરેક વ્યક્તિ પોતાની જાતને સુધારી લે. જેમ મેં કહ્યું કે પોતાનું એક આંગણું સાફ કરી લ્યો એટલે આખો દેશ સાફ થઈ જાય, એમ પોતાનું અંતર જો સુધારી લ્યો ને તો એની મેળે બધા જ સારા થઈ જાય. इसलिए आदत बुरी सुधार लो, बस हो गया भजन. आदत बुरी सुधार लो, बस हो गया भजन. मन को अपने માણસને પોતાની જાતને સુધારવાની જરૂર છે. શાસ્ત્ર આપણને મનોમંથન શીખડાવે છે. સમુદ્ર મંથન કર્યું તો એમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા, એમાં વિષ પણ નીકળ્યું ને અમૃત પણ નીકળ્યું. એમ આપણા અંદરનું જો મનોમંથન કરશો ને એમાંથી વિષ પણ નીકળશે ને અમૃત પણ નીકળશે. આપણી અંદરના જે દુર્ગુણ છે એ વિષ છે, ઝેર છે, અને સદગુણ છે એ અમૃત છે. આ દુનિયામાં એવો એક પણ માણસ ન હોય કે જે સાવ ખરાબ હોય, અથવા તો એવો પણ એક પણ વ્યક્તિ ન હોય જે બિલકુલ સારો હોય. એક પણ નહીં હો, દુનિયામાં કહું છું. હું આવી ગયો, તમે આવી ગયા, દુનિયાના તમામ દરેક લોકો આવી ગયા. આ દુનિયાના દરેક જીવમાં ગુણ અને દોષ હોય અને હોય જ. પરિપૂર્ણ અવગુણ વગરનું કોઈ હોય તો એ માત્ર ઈશ્વર છે. બાકી દુનિયાના દરેક જીવની અંદર અવગુણ પણ હોય અને ગુણ પણ હોય. આ પ્રમાણ ઓછું વધુ હોય. કોઈમાં એકાદો અવગુણ હોય, બાકી બધાય સદગુણ હોય, તો કોઈમાં એકાદો સદગુણ હોય, બાકી બધાય અવગુણ હોય. કોઈ ખરાબ માણસને સુધારવો હોય તો સુધારી શકાય, પણ એટલી શક્તિ તમારામાં હોવો જોઈએ કે એની અંદરનો એક જે સદગુણ છેલ્લે તળિયે પડ્યો છે તમે બહાર કાઢી શકવા જોઈએ. જો એ સદગુણને તમે ઓળખી જાઓ અને એ નસ ઉપર તમે હાથ મૂકો એટલે દુનિયાનો ગમે તેવો બગડેલો માણસ પણ સુધરી શકે. બાકી તો ઘણા નક્કી કરીને જ બેઠા હોય કે સર કટા શકતે હે લેકિન હમ સુધર શકતે નહીં. એને તમે ન સુધારી શકો. અણસમજુને સમજાવવા સહેલા છે, પણ સમજીને પણ જેને નથી સમજવું એને સમજાવવા આગળ. ઘણા તો બધું સમજીને જ બેઠા પણ છતાંય ના હું નહીં કરું તો ન કરતો, કાંઈ નહીં, એની પાછળ બહુ પડવું નહીં.
કોઈ માણસને સમજાવો, ન સમજે 2 વાર 5 વાર 10 વાર 15 વાર તમે સમજાવો, પછી એનાથી વધારે નહીં સમજાવવાનો, તમારો સમય બગડે છે. પછી એને એના રસ્તે. ભગવાનનો પણ નિયમ છે. ભગવાને એની નજીકના જે લોકો છે, જેને ભગવાન પ્રેમ કરે છે, જેને ભગવાન ગમે છે, ભગવાને એને જ અભિમાન આવે કે કાંઈ પણ એ ભૂલ કરે તો એને દંડ આપે છે. તો જે ખરેખર ભગવાનની સાથે કાંઈ લેવા દેવા જ નથી, એને તો ભગવાન એના કર્મ ઉપર મૂકી દે છે. એના માટે તો સરવાળા બાદબાકીની વ્યવસ્થા છે જ, પુણ્ય અને પાપની. પણ ભગવાનને જે ગમતો વ્યક્તિ છે એવડા માર્ગે ચડતો હોય તો એવો પછાડે ભગવાન કે પાછો સવડા માર્ગે ચડી જાય. શું કામ? કેમ કે એને આ પુણ્ય પાપના એ લેખા જોખામાં નથી જવા દેવો. એટલે ભગવાન એને દુઃખ આપી નહીં, પાછો વાળી લે, તકલીફ આપી નહીં. એટલે તમને કોઈ તકલીફ આવે, તમને કોઈ દુઃખ આવે તો સમજજો કે ક્યાંક આપણી કઈક ભૂલ થઈ છે અને આપણે ભગવાનને પ્રેમ કરી છે ને, એટલે ભગવાન આ પરીક્ષા લેવા અથવા તો દંડ આપવા આવ્યા છે. તમારા ઘરના મા બાપ જે હોય એના જ દીકરાને કઈક ભૂલ કરે તો વટે ને, જેની સાથે એને કઈ લેવા દેવા જ નથી, જે છોકરાઓ સાથે એને કઈ સંબંધ જ નથી, તમારા મા બાપ એને ન વટે, એ તો એના હોય એને જ વટે. 25 જણા તોફાન કરતા હોય તો માં કે બાપ આવીને પેલા એના છોકરાને ધબ્બો મારીને અંદર મોકલે, તું અંદર વયો જા, એને જેમ કરવું હોય એમ કરવા દે, તું એની યાર રહીશ તો તું બગડી જાય એમ કરીને એને ધબ્બો મારી લે. ઓલા લોકોને ન મારે, કેમ કે ભગવાનને ખબર છે આ મારો છે.